મળી રહ્યા છે કે જ્યાં 4 વર્ષની બાળકી સાથે રિક્ષા ચાલકે અડપલા કર્યા। આપને વિગતો આપી દઈએ કે જ્યાં ખટોદરા વિસ્તારમાં આ ઘટના બની છે। શાળાએથી છૂટ્યા બાદ બાળકી સાથે રિક્ષામાં અડપલા કર્યા। બાળકીએ ઘરે જઈને માતાને જણાવતા રિક્ષા ચાલકની ગંદી હરકત સામે આવી। બાળકીની માતાએ ફરિયાદ કરતા પોલીસે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી। સુરત શહેરની અંદર માતા પિતા માટે ખાસ કરીને સાવચેતી રાખવા જેવો કિસ્સો સામે આવ્યો છે। કારણ કે પોતાના જે બાળક હોય છે અથવા તો બાળકી હોય છે જ્યારે સ્કૂલની અંદર જતી હોય છે તેની અંદર સ્કૂલ હોય અથવા તો સ્કૂલ વાનની અંદર જ્યારે બાળક જતું હોય છે તેની સાથે કઈ રીતની ઘટનાઓ બનતી હોય છે તે માતા પિતાએ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે અને તેની અવારનવાર બાળકની પૂછપરછ કરવી જરૂરી છે। કારણ કે ભટાર વિસ્તારની અંદર 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ રિક્ષા ચાલકે જે રીતે જે અડપલા કર્યા હતા શારીરિક અડપલા કરવાના કારણે આખો મામલો હતો તે ખટોદરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને જેના આધારે 3 સંતાનોના પિતા જે રિક્ષા ચાલક છે મુલતબી શેખની જે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે કે ભટાર વિસ્તારની અંદર 4 વર્ષની માસૂમ બાળકી જે સ્કૂલે જતી હોય છે અને તે સ્કૂલના રિક્ષા ચાલકે અવારનવાર છેલ્લા 10 દિવસથી આ બાળકી સાથે અડપલા કરતા હતા અને આખરે બાળકીએ પોતાની માતાને આ બાબતે જે જાણ કરી હતી કે સ્કૂલના જે રિક્ષા ચાલક અંકલ છે તે મારી સાથે ગંદુ કામ કરે છે, ગંદી અડપલા કરે છે અને તેના આધારે માતાએ તાત્કાલિક ખટોદરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ખટોદરા પોલીસ દ્વારા આ બાબતે ગંભીરતાથી દાખવી અને તાત્કાલિક જ જે ગુનો નોંધ્યો હતો અને જે રિક્ષા ચાલક છે તેની ધરપકડ કરી લીધી છે। અને મહત્વની વસ્તુ એ છે કે 3 સંતાનોના પિતા પોતે રિક્ષા ચાલક છે છતાં પણ આ માસૂમ બાળકી સાથે આ રીતનું કૃત્ય કઈ રીતે કરી શકે। એટલે માતા પિતા જ્યારે પોતાનું બાળક કઈ જગ્યાએ રમતું હોય છે અથવા તો પોતાનું બાળક કયા વાનમાં જતું હોય છે તેની સાથે કઈ રીતની ઘટનાઓ બનતી હોય છે તેની અવારનવાર જો પૂછવામાં આવે તો તેમની સામે આ રીતની જે ઘટનાઓ બનતી હોય છે તેને રોકી શકાય છે। હાલમાં તો જે ખટોદરા પોલીસે 35 વર્ષીય મુલતબી શેખની જે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કારણ કે સુરત શહેરની અંદર આ રીતના બાળકી જે છેડતીના અવારનવાર જે ઘટનાઓ બનતી હોય છે તેને લઈને હાલમાં તો ખટોદરા પોલીસે આ રિક્ષા ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।